ગામના સંજાણમાં તંત્રની બેદરકારી સામે આવી છે। અહીંયા સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ। વિદ્યાર્થીઓને તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેતા બેભાન થઈ ગયા। કાર્યક્રમ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બાળકોને ઘેંટા બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા। તસવીરો આવી રહી છે સંજાણથી। વલસાડના ઉમરગામના સંજાણ ગામ, જ્યાં સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। વલસાડથી આ તસવીરો આવી રહી છે। લાંબા સમય સુધી આ બાળકો તડકામાં રહ્યા હતા અને તેના કારણે કેટલાક બાળકોની તબિયત લથડી હતી। જ્યારે તબિયત લથડી ત્યારે ટેમ્પોમાં ભરીને આ તમામ બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। કેટલાક બાળકો બેભાન થયા હતા। સરકારી કાર્યક્રમ હતો એટલે સંખ્યાબળ બતાવવું જરૂરી હોય છે અને એટલા માટે વિદ્યાર્થીઓને ખુલ્લા તડકામાં ઊભા રાખવામાં આવ્યા। પરંતુ આજે શિક્ષકો છે એમને જરા પણ શરમ ન આવી કે આવી ગરમીની અંદર આ પ્રકારે વિદ્યાર્થીઓને જો લાંબો સમય સુધી ઊભા રાખવામાં આવે તો તેમની તબિયત ખરાબ થઈ શકે છે। પરંતુ આ શિક્ષકો પોતે છાંયડામાં રહ્યા અને વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રાખ્યા। વધુ માહિતી મેળવીએ। વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, કેટલા કલાક સુધી આ વિદ્યાર્થીઓ જે છે એ તડકામાં રહે અને કેવી તબિયત છે હાલમાં તેમની? बिल्कुल पंकज, बात करिए तो आज संजाणनी घटना है ज्यां सरकार वन विभागनो एक पेड़ माँ के नामनो कार्यक्रम योजायो હતો, જેમાં તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા। તો કે કાર્યક્રમમાં નેતાઓના ભાષણ લાંબા ચાલતા 1.5 થી 2 કલાક સુધી વિદ્યાર્થીઓએ તડકામાં ઊભા રહેવું પડ્યું હતું। આથી કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવાને બદલે ત્યાં આગળ ઉભેલા વાહનોમાં એસી ચાલુ કરીને બેસાડી રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સરકારી કાર્યક્રમમાં અગાઉ પણ બાળકોના દુરુપયોગ અને તેમને રાખવા માટેની બેદરકારીના દાખલાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે અને આ વખતે પણ ગંભીર બેદરકારી એ છે કે બાળકો બેહોશ થયા બાદ પણ તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે બાબુએ કાર્યક્રમ ચાલુ રાખ્યો અને કાર્યક્રમ પૂરો થયા બાદ છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। એથી પણ વિશેષ ગંભીર વાત એ છે કે આ બાળકોને ઘેટા બકરાની જેમ શાળાએથી કાર્યક્રમના સ્થળ સુધી ટેમ્પોમાં લાવવામાં આવ્યા હતા અને એવી જ રીતે ખરા તડકામાં આ બાળકોને તેવી જ રીતે ભરી અને ટેમ્પોમાં જ લઈ અને પાછા સ્કૂલ છોડવામાં આવ્યા હતા। આમાં ગંભીર બેદરકારીને લઈ અને લોકોમાં અત્યારે રોષ વ્યાપે છે। પંકજ, જી ભરત, આભાર માહિતી આપવા માટે।